જ્ઞાન સાધના. નમસ્કાર મિત્રો, હું ચિરાગ મકવાણા. જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે. જે મિત્રોએ ટાટ મુખ્ય પરીક્ષાનું લક્ષ્ય નક્કી કર્યું છે તેમના માટે આજનો આ વિડીયો એક ગેમ ચેન્જર સાબિત થવાનો છે. મિત્રો, ટાટ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી ભાષા એકમાત્ર વિષય નથી પણ તમારા મેરિટમાં સ્થાન આપવાનું સૌથી મોટું શસ્ત્ર છે. મિત્રો, તો આજે આપણે ગુજરાતી પેપર 1નું એક સંપૂર્ણ મોડલ પેપર તૈયાર કર્યું છે, જે પરીક્ષાની નવી પદ્ધતિ અને લેવલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. અહીં આપણે માત્ર પ્રશ્નો નથી જોવાના, પણ દરેક પ્રશ્ન પાછળનો તર્ક અને લેખન શૈલી પણ સમજવાના છીએ. મિત્રો, તો તૈયારી મિત્રો બધા કરે છે, પણ વિજેતા તે જ બને છે રજૂઆત સચોટ હોય. તો બસ એને ધ્યાનમાં રાખીને આજનું આ પેપર આપણે મિત્રો શરૂઆત કરીએ. જોઈએ ગુજરાતી પેપર 1. જો મિત્રો આની અંદર કહી શકાય કે 200+ વ્યૂ થશે, રાઈટ મિત્રો, કે આ જો આપણે જે ટાર્ગેટ નક્કી કર્યો છે, રાઈટ, તે ટાર્ગેટને ધ્યાનમાં રાખી અને જો મિત્રો આની અંદર 200+ જેટલા વ્યૂ થશે મિત્રો, રાઈટ, 200 જેવા, તો આપણે કહી શકીએ કે મોડલ પેપર 2 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનું આપણે લાવીશું મિત્રો, રાઈટ. તો પેપરની આપણે મિત્રો શરૂઆત કરીએ. રાઈટ, ગુજરાતી મોડલ પેપર આ ટાટ એસ માટે પણ ઉપયોગી છે, એટલું જ તે ટાટ એચએસ માટે પણ ઉપયોગી છે. મુખ્ય પરીક્ષા 2026ને ધ્યાનમાં રાખીને બનાવેલું છે, રાઈટ, કે જે ટાટ એચએસની 19 તારીખે પરીક્ષા છે, રાઈટ, 19/7ના રોજ પરીક્ષા છે, તો એ પરીક્ષામાં પણ આ પેપર ખૂબ જ ઉપયોગી બની શકે છે. રાઈટ મિત્રો, યાદ રાખજો, આ પેપરનો સમય 2.5 કલાક છે. તમારો જે વિષય હોય છે, રાઈટ, તે વિષયનો સમય મિત્રો કેટલો હોય છે? 3 કલાકનો હોય છે, રાઈટ. જ્યારે આ પેપર ગુજરાતીના પેપરનો સમય 2.5 કલાકનો હોય છે, તો એ રીતે તમે તમારું ટાઈમ મેનેજમેન્ટ મિત્રો કરજો, રાઈટ, જેથી તમારે પરીક્ષામાં કોઈ તકલીફ પડે નહીં. અને કુલ ગુણ કેટલા હોય છે? 100. એ બધાને ખબર છે, રાઈટ. તો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ નિબંધથી આપણે મિત્રો શરૂઆત કરીએ, રાઈટ, કે નિબંધ લેખન, રાઈટ. કોઈ પણ એક વિષય નીચે તમને 2 ઓપ્શનમાં હશે. તમારી પાસે કેટલા વિકલ્પ હશે મિત્રો? 2 વિકલ્પ હશે, રાઈટ. તો 2 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી અને તમારે આગળ નિબંધ લખવાનો છે મિત્રો, રાઈટ, જે કેટલા ગુણનો હશે? 20 ગુણનો. જો કહી શકો મિત્રો કે આ પેપર પરફેક્ટલી સોલ્યુશન થઈ જશે એન્ડ સુધીમાં, તો ત્યાં સુધીમાં કોઈને પણ તકલીફ નહીં પડે, તો આરામથી તમે 20માંથી 15+ ગુણ મિત્રો લઈ જશો, રાઈટ. અને આ જે કંઈ પેપરની અંદર પ્રશ્નો તમને જોવા મળશે એ બધા પ્રશ્નો મિત્રો કેવા છે? ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. તો ખાસ મિત્રો ધ્યાન દેજો, રાઈટ. અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. જો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો મિત્રો કમેન્ટ કરજો, રાઈટ, જેથી કંઈક હું તમને સોલ્યુશન આપી શકું. ચલો પહેલો જ એક જ નિબંધ આપણે સોલ્યુશન અહીંયા કરીશું કે વૈશ્વિકીકરણ અને શિક્ષણ પર તેની અસર. અત્યારે તમે જોઈ શકો છો કે કંઈ ઈરાન અને અમેરિકા વચ્ચે જે કંઈ યુદ્ધ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ઘણી બધી અસરો થઈ છે. તો અહીં એક કરંટ બેઝ એટલે કહી શકાય કે વર્તમાનને ધ્યાનમાં રાખીને, રાઈટ, વર્તમાનને ધ્યાનમાં રાખીને બીજા પણ કહી શકાય કે 3 નિબંધો આપણે આપણી ચેનલ ઉપર સમજાવેલા છે. સાથે સાથેની પીડીએફ પણ ટેલિગ્રામ ચેનલ પર આપણે અપલોડ કરેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને આપણા કહી શકાય કે નિબંધનો વિડીયો પણ જોઈ શકો છો. સરસ મજાના નિબંધ, અને એમાંથી એક પ્રશ્ન પૂછાશે મિત્રો. એક નિબંધ આઈએમપી છે ને છે જ ક્લિયર, અથવા તો કહી શકાય કે A3 અને આ 4માંથી 100% મિત્રો પૂછાશે, રાઈટ. તો જોઈએ પહેલો કે વૈશ્વિકીકરણ અને શિક્ષણ પર તેની અસરો. વૈશ્વિકીકરણ એટલે વિશ્વના વિવિધ દેશો વચ્ચેનું આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીનું આદાન પ્રદાન. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ સમગ્ર પૃથ્વીને એક ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. આ પ્રક્રિયાનો સૌથી ઊંડી અને ક્રાંતિકારી અસર જો કોઈ ક્ષેત્ર પર પડી હોય તો એ કયું છે મિત્રો? શિક્ષણ. કારણ કે શિક્ષણ બધા ક્ષેત્ર સાથે કનેક્ટેડ હોય છે મિત્રો, રાઈટ. કારણ કે શિક્ષણ થકી જ બધું થઈ શકે છે. એટલા માટે જ કહે છે કે જો કોઈ રાષ્ટ્રના શિક્ષણમાં જો સારો એવો વિકાસ થયો હોય ને, તો એ રાષ્ટ્ર આરામથી અથવા તો ખૂબ જ પ્રગતિ કરે છે વિશ્વની અંદર. વૈશ્વિકીકરણની શિક્ષણને 4 દિવાલોની મર્યાદામાં બહાર કાઢીને વિશ્વના વિશાળ ફલક પર મિત્રો બહાર પડે. અત્યારે મિત્રો શિક્ષણ માત્ર વર્ગખંડના 4 દિવાલમાં નથી રહ્યું, આપણે કહી શકીએ કે ઘરે ઘરે પહોંચી ગયું છે શિક્ષણ, રાઈટ. તો આ હતી એની કંઈક પ્રસ્તાવના મિત્રો. જો આ રીતે ધારદાર પ્રસ્તાવના મિત્રો તમે લખી શકો છો, જો થોડું ઘણું તમે રીડિંગ કરેલું હોય તો. કારણ કે નિબંધ છે ને મિત્રો, વાંચનથી જ તમે લખી શકો છો. વિચારો તમારા ક્યારે મિત્રો કહી શકાય કે પ્રગટ છે? જ્યારે તમે વાંચન કરેલું હશે તો જ. માત્ર કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે વિચારો કઈ રીતે સ્પષ્ટ કરવા એ તમે કરી શકતા નથી. એના માટે સૌથી મહત્વનું છે વાંચન. ક્લિયર મિત્રો? તો આ નિબંધની પીડીએફ પણ ટેલિગ્રામમાં મળી જશે, પણ લેક્ચર જોઈશું તો તમને વધારે મજા આવશે. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર આપણે જોઈએ, રાઈટ. નેક્સ્ટ પેરેગ્રાફ છે આપણો મિત્રો કે શિક્ષણ પર વૈશ્વિકીકરણની સકારાત્મક અસરો વિશે. આપણે નકારાત્મક પણ જોઈશું, પણ પહેલાં સકારાત્મક વિશે વાતચીત કરીએ, રાઈટ. કે વૈશ્વિકીકરણને જ્ઞાનના પ્રસાર માટે નવી ક્ષિતિજો ખોલી છે. ઇન્ટરનેટ,
અને ડિજિટલ માધ્યમોના કારણે વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓનું જ્ઞાન મેળવવું આજે શક્ય બન્યું છે. મિત્રો મારે સમજી લો કે અહીંયા હું ઘરે બેઠા, આપણે અત્યારે ગુજરાતમાં બેઠા છીએ, રાઈટ, પણ મારે ગુજરાતમાં બેઠા બેઠા કહી શકાય કે ભાઈ મારે ખાન સરના વિડીયો જોવા છે, રાઈટ, તો ખાન સરના વિડીયો જોવા માટે હું આરામથી યુટ્યુબ ચેનલ ખોલીને મારી રીતે જોઈ શકું છું. એટલે કહી શકાય કે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓનું જ્ઞાન તમે ઇન્ટરનેટ અને ડિજિટલ માધ્યમથી જોઈ શકો છો. ઓનલાઈન લર્નિંગ અત્યારે જે આપણે મેળવી રહ્યા છે, વન ટાઈપ ઓફ ઓનલાઈન લર્નિંગ થયું. વિવિધ પ્રકારના સર્ટિફિકેટ કોર્સ અને ઈ લાઇબ્રેરીઓ એ શિક્ષણને સર્વસુલભ બનાવ્યું છે. આ ઉપરાંત વૈશ્વિક સ્પર્ધાના કારણે અભ્યાસક્રમોમાં પણ આધુનિકતા આવી છે. હવે શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે કૌશલ્ય આધારિત બન્યું છે. કારણ કે કહી શકાય મિત્રો કે 2026માં તો જે આપણું એજ્યુકેશન છે ને સ્કિલ બેઝ જ હોવું જોઈએ, કારણ કે સ્કિલ જ કામ લાગશે આપણે, રાઈટ, પુસ્તકીય જ્ઞાન કામ આવવાનું છે નહીં. વિદ્યાર્થીઓ વૈશ્વિક બજારની જરૂરિયાતોને સમજીને પોતાની આવડતમાં વધારો કરી રહ્યા છે. વિદેશી યુનિવર્સિટીઓ સાથેના જોડાણથી વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીને નવા વિચારો શીખવાની શ્રેષ્ઠ તકો મિત્રો મળી છે. મિત્રો આ ટેકનોલોજીનો ઉપયોગ જો હાલની એટલે કહી શકાય કે 2026માં તમે સરખી રીતે કરો ને તો તમે મિત્રો બેરોજગાર ક્યારેય ના રહી શકો, રાઈટ, બેરોજગાર ક્યારેય ના રહી શકો. ઇન એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ જો હું આપું કે યુટ્યુબની અંદર સારું એવું કોઈ પણ એક સ્કિલ હોય તમારી અંદર, યુટ્યુબની અંદર દરરોજ એની અંદર જો વિડીયો મૂકો તો કહી શકાય 1 વર્ષ પછી તમે મંથલી સારી એવી ઇન્કમ તમે અહીંયાથી મેળવી શકો છો. તો આધુનિક ટેકનોલોજી અને નવા વિચારો શીખવાની શ્રેષ્ઠ તકો આપણને અહીંયા મળે છે. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ વિશે વાતચીત કરીએ, એટલે કે પડકારો અને નકારાત્મક અસરો વિશે આપણે મિત્રો ચર્ચા કરીએ. ચલો, પડકારો અને નકારાત્મક અસર વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને છે, તો મિત્રો ખાસ ધ્યાન રહેજો. ક્લિયર? જો કે વૈશ્વિકીકરણના સિક્કાની બીજી બાજુ પણ છે. શિક્ષણનું વ્યાપારીકરણ આ પ્રક્રિયાની સૌથી મોટી નકારાત્મક અસર છે. શિક્ષણ આજે એક સેવા મટીને મોટો વ્યવસાય બની ગયો છે. મિત્રો અત્યારે કહી શકાય કે ટ્યુશન ક્લાસીસ, રાઈટ, ટ્યુશન ક્લાસીસ આટલા મોટા પ્રમાણમાં અત્યારે ઓપન થયા છે કે કહી શકાય કે સામાન્ય નાગરિકને જો ત્યાં જઈને ભણવું હોય તો શક્ય નથી. જેમ કે આપણે વાતચીત કરીએ મુખ્ય પરીક્ષા માટે, ટાટેસની મુખ્ય પરીક્ષાના ગુજરાતી પેપર જો તમારે કોર્સ લેવો હોય મિત્રો ત્યાં બેઠા બેઠા, તો એની ફી કહી શકાય કે 10,000 પ્લસ જેવી છે મિત્રો, રાઈટ, તો એ થોડી કોસ્ટલી પડે છે. તો ઓનલાઈન શિક્ષણ તમને ખબર છે મિત્રો કે તમને 1500ની આસપાસ મળી જાય છે, રાઈટ, એની બેન્ચીસ. તો વન ટાઈપ કહી શકાય કે આમાં તમને ડિજિટલ એજ્યુકેશનનો ફાયદો મળે છે, રાઈટ. પણ મુખ્ય આપણે જો ત્યાં જઈને બેસવું તો મોંઘું થશે, રાઈટ. એટલે ટ્યુશનો ઇન શોર્ટ કહી શકાય કે એક પ્રકારનું હવે શિક્ષણ જે છે એ શું થઈ ગયો છે મિત્રો, વ્યાપાર બની ગયો છે, રાઈટ. શિક્ષણ આજે એક સેવા મટીને શું મિત્રો, વ્યાપાર. આપણે પ્રાચીન સંસ્કૃતિમાં જોઈએ તો એક પ્રકારની સેવા હતી, રાઈટ. ખાનગી સંસ્થાઓના પ્રભુત્વને કારણે શિક્ષણ મોંઘું બન્યું છે, જેનાથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મિત્રો કઠિન થયું છે. અહીંયા કંઈ ગવર્મેન્ટે કહી શકાય પોલિસી લાવવી જોઈએ જેથી કોઈ પણ વિદ્યાર્થી સરખી રીતે અને સમાનતા સાથે ભણી શકે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ એટલું વધ્યું છે કે અનેકવાર આપણે આપણી માતૃભાષા સાંસ્કૃતિક મૂલ્યોને ગૌણ ગણવા માંડીએ છીએ, જે આવનારી પેઢી માટે ચિંતાનો વિષય બની શકે છે. મિત્રો આ એક ખાસ આપણી માતૃભાષા ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. આપણું કહી શકાય કે આપણું શિક્ષણ પણ શક્ય બને ત્યાં સુધી માતૃભાષા ઉપર જ હોવું જોઈએ, રાઈટ. જેમ કે હું વાતચીત કરું ને કે ભાઈ જર્મની છે, જાપાન છે, રાઈટ, જાપાન જેવા દેશોમાં માત્ર ને માત્ર પોતાની માતૃભાષાનો જ ઉપયોગ થાય છે, જાપાની, રાઈટ. જ્યારે આપણે અહીંયા ગુજરાતી પણ સરખી રીતે ના બોલતા હોય, નાનપણથી આપણે ABCD શીખવીએ છીએ, જે એક ખોટી આદત કહી શકાય, રાઈટ. તો આપણે માતૃભાષા અને સાંસ્કૃતિક મૂલ્યોનું ગુણ ગણવા માંડીએ છીએ અને આવનારી પેઢી માટે ચિંતાનો પણ વિષય છે. એટલે ઇન શોર્ટ આપણે માતૃભાષા અને સાંસ્કૃતિક મૂલ્યોને મહત્વ આપવું જોઈએ. વૈશ્વિકરણના બદલાતા સમયમાં શિક્ષણનું મહત્વ સમજાવતી આ પંક્તિ છે કે પુસ્તક હવે તો ડિજિટલ દુનિયામાં ખોવાઈ છે. જ્ઞાનનો પક્ષી આજે આખું વિશ્વ ફરી રહ્યું છે, રાઈટ. જ્ઞાન હશે એટલે એ પૂરા વિશ્વમાં ફરી શકે છે મિત્રો. ચલો આ પંક્તિ તમે સરસ મજાની અહીંયા લખી શકો છો. આનાથી કહી શકાય કે તમારી ઇમ્પ્રેસ પડશે અને તમને પેપર ચેકર સારા માર્ક્સ મિત્રો આપી શકે છે. ચલો નેક્સ્ટ હવે કે અંતમાં આપણે નિષ્કર્ષ તરફ પહોંચીએ. અંતમાં કહી શકાય કે વૈશ્વિકીકરણ એક અનિવાર્ય પ્રક્રિયા છે. તે આપણને વિશ્વની સાથે તાલ મિલાવીને ચાલવાની તક આપે છે. જો આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરીએ તો શિક્ષણ દ્વારા આપણે ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવી શકીએ છીએ. શિક્ષણ એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાઓનો કુશળ વ્યક્તિ બનાવે, પરંતુ તેની સાથે તેના મૂળિયા પણ ભારતીય સંસ્કૃતિ સાથે, સંસ્કારો સાથે જોડાયેલા રહે છે. આપણે એવી શિક્ષણ પ્રણાલી વિકસાવવી જોઈએ જે ટેકનોલોજીના ઉપયોગ સાથે માનવીય મૂલ્યોનું જતન પણ કરી શકે. સાચું શિક્ષણ એ જ છે જે વ્યક્તિને વિશ્વનો નાગરિક બનાવે છતાં પોતાનું સંસ્કૃતિ ગૌરવ જાળવી રાખે. મિત્રો અહીંયા સરસ મજાની અંતમાં આપણે વાતચીત કરેલી છે. જો આવું નિષ્કર્ષ મિત્રો લખીશું ને તો કહી શકાય કે તમારે 15 નહીં પણ 17+ માર્ક્સ પૂરા નિબંધમાં આવશે. ફરી વખત કહું છું મિત્રો, જેવી શરૂઆત તમે કરો છો એના કરતાં સારો તમારો અંત અથવા તો કહી શકાય કે સારો નિષ્કર્ષ હોવો જોઈએ, રાઈટ, જે કહી શકાય કે તમારા માર્ક્સમાં વધારો મિત્રો લાવી શકે છે. ક્લિયર?
છેલ્લે એક સરસ મજાની મિત્રો પંક્તિ અહીંયા મેં લખેલી છે, રાઈટ, કે વૈશ્વિક આંધાદોટમાં માનવતા ને ન ભૂલજો મિત્રો. સરસ મજાની અહીંયા પંક્તિ છે. આવી પંક્તિ તમે આ નિબંધમાં લખી શકો છો મિત્રો. સરસ મજાનો નિબંધ આપણે લખ્યો હોય. નિબંધ લખ્યો છે તેને ધ્યાનમાં રાખીને થોડીક મહત્વની ચર્ચા પણ કરી લઈએ મિત્રો. જ્યારે તમે નિબંધ, 2 વિકલ્પ તમારી પાસે હશે. કેટલા વિકલ્પ મિત્રો હશે? 2 વિકલ્પ હશે. તો આ 2 વિકલ્પોમાંથી કોઈ પણ એક નિબંધ તમે પસંદ કરો છો તો એ નિબંધના મહત્વના મુદ્દા માટે તમે થોડોક ટાઈમ કાઢો. કેટલો ભાઈ? 5 મિનિટનો ટાઈમ કાઢો. હવે મહત્વના મુદ્દા કેવા હોવા જોઈએ, રાઈટ? એને એક્ઝામ્પલ તરીકે પહેલું જે તમને ખબર છે શું છે મિત્રો? તો કે પ્રસ્તાવના છે, રાઈટ. પ્રસ્તાવનામાં તમારે શું શું લખવાના છે એના પોઈન્ટ અહીંયા તમે પાડી દો, રાઈટ. પછી તમારી પાસે મધ્ય ભાગ આવે છે. મધ્ય ભાગમાં મિત્રો ઓછામાં ઓછા 3 પેરેગ્રાફ લખો. 1 પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ અને 3 પેરેગ્રાફ. આ 3 પેરેગ્રાફમાં તમારે શું શું લખવાનું છે એ મુદ્દા અહીંયા લખી નાખો, રાઈટ. અને છેલ્લે તમારું શું આવશે મિત્રો? નિષ્કર્ષ આવશે. નિષ્કર્ષમાં તમારે એક જ પેરેગ્રાફ લખવાનો છે ને એના મુદ્દા શું લખવાના છે એ અહીંયા લખી નાખો. જો આ રીતે મિત્રો તમારું એક કહી શકાય કે પૂરેપૂરું માળખું તૈયાર થઈ જશે તો તમારે મિત્રો વિષયાંતર થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. અને જો વિષયાંતર નહીં થાય તો તમારે સારા ગુણ મિત્રો આવશે, રાઈટ. જો વિષયાંતર થશે ને એટલે કહી શકો કે 11 અથવા તો 12 માર્ક્સની વચ્ચે તમે ઊભા રહી જશો. જે અહીંયા આખું ગામ હશે, રાઈટ, કહી શકાય આખું ગામ અહીંયા ઊભું હશે. એના કરતાં બેટર છે વિષયાંતર ના થાય એના માટે આ પ્લાન તમારે મિત્રો વાપરવો જોઈએ. ચલો આગળ આપણે ચર્ચા કરીએ આપણા પેપર મુજબ કે સંક્ષેપીકરણ આપો. આશરે 1/3 ભાગમાં આપણે સંક્ષેપીકરણ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે જે 20 ગુણનું હોય છે. કેટલા? માત્ર 10 માર્કનું એક હોય છે અને બીજો પેરેગ્રાફ પણ કેટલા માર્કનો હોય છે? 10 ગુણનો હોય છે. તો આપણે એની ચર્ચા કરીએ મિત્રો કે માનવ જીવનમાં શિક્ષણનું ખૂબ જ મોટું મહત્વ છે. શિક્ષણ વિનાનું જીવન એ દિશાહીન હોડી જેવું છે. સાચું શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવી કે પુસ્તકીય જ્ઞાન મેળવવું નથી, પરંતુ જીવનના મૂલ્યો સમજવા અને ચારિત્ર્યનું ઘડતર કરવું એ છે. શિક્ષણ મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાનું કામ કરે છે. આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીના યુગમાં શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે, પરંતુ તેના પાયાના મૂલ્યો જેવા કે વિનમ્રતા, સહિષ્ણુતા અને સત્યના આજે પણ તેટલા જ મહત્વના છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે છે તે સમાજ પ્રગતિના પંથે આગળ વધે છે. તેથી શિક્ષણ એ માત્ર વ્યક્તિનો અંગત વિકાસ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિનો માર્ગ છે. મિત્રો ફરી વખત કહું છું, આપણે જો 1/3 આને કરવાનું છે. હવે ગયા વખતે પરીક્ષા એટલે 2023માં તમને શીર્ષકની કોઈ વાતચીત કરેલી હતી નહીં, રાઈટ. પણ શીર્ષક આપી દેવું, કારણ કે કહી શકાય કે 10 થી 15 સેકન્ડનું કામ છે. જો પૂરેપૂરો પેરેગ્રાફ વાંચેલો છે તમને ખબર પડી જશે કે મારે કેવા પ્રકારનું શીર્ષક મિત્રો આપવું. હવે આપણે વાતચીત કરીએ શીર્ષકને ધ્યાનમાં રાખીને, રાઈટ, કે શીર્ષક શું છે કે ભાઈ શિક્ષણનું મહત્વ અને ઉદ્દેશ. અહીંયા માત્ર ને માત્ર શેની વિશે વાતચીત કરેલી છે મિત્રો? શિક્ષણ વિશે જ વાતચીત કરેલી છે. તો સરસ મજાનું આવું તમે આપી શકો છો કે શિક્ષણનું મહત્વ અને તેનો ઉદ્દેશ. જોઈએ સંક્ષેપીકરણ, રાઈટ, કે શિક્ષણ એ જીવનને દિશા આપતું અને ચારિત્ર્ય ઘડતું માધ્યમ છે. તે માત્ર જ્ઞાન પ્રાપ્ત નહીં પણ આંતરિક શક્તિઓનો વિકાસનું સાધન છે. આધુનિક યુગમાં પણ નૈતિક મૂલ્યોનું શિક્ષણ અનિવાર્ય છે. આમ વ્યક્તિગત અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. મિત્રો અહીંયા જુઓ, આ પેરેગ્રાફનો પૂરેપૂરો સારાંશ અહીંયા આવી ગયેલો છે. મિત્રો ખાસ યાદ રાખો, બેઠી લાઈન અહીંયા તમે સંક્ષેપીકરણમાં લખવાનો પ્રયત્ન ના કરતા. તમે એકવાર વાંચો નોર્મલી, બીજી વખત વાંચો એટલે પેરેગ્રાફનું મિનિમમ તમારે 3 વખત મિત્રો વાંચન કરવાનું છે, રાઈટ. અને 3 વખત તમે કહી શકાય કે વાંચન કરી લીધું મિત્રો, રાઈટ, તો આરામથી તમે મિત્રો સંક્ષેપીકરણ કરી શકો છો અને પછી તમારા શબ્દોમાં તમે કહી શકાય કે સંક્ષેપીકરણ કરી શકો છો. ચલો ફકરો નંબર 2, પર્યાવરણ. ચલો જોઈએ ફકરા નંબર 2. પર્યાવરણની સુરક્ષા એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. વધતું જતું પ્રદૂષણ અને જંગલોનો નાશ માનવજાત માટે ગંભીર ખતરો બની રહ્યું છે. આપણે કુદરત પાસેથી ઘણું બધું લઈએ છીએ, પરંતુ તેના બદલામાં તેને શું આપીએ છીએ? પ્રકૃતિનું સંતુલન બગાડવાના કારણે આજે આપણે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને ગ્લોબલ વોર્મિંગ જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યા છીએ. જો આપણે આવનારી પેઢીને એક સુરક્ષિત પૃથ્વી આપવી હશે તો અત્યારથી જ જાગૃત થવું પડશે. વૃક્ષારોપણ, પાણીની બચત અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો એ માત્ર સરકારી યોજનાઓ નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જીવવામાં જ આપણું કલ્યાણ છે મિત્રો. જો અહીંયા કહી શકીએ કે પર્યાવરણ બાબતે વાતચીત કરેલી છે તો તેને ધ્યાનમાં રાખીને તમે ટાઇટલ આપી શકો છો મિત્રો. આ વિડીયોને 1 મિનિટ માટે પોઝ કરીને તમે તમારી રીતે મિત્રો શીર્ષક આપવાનું છે. ક્લિયર? ચલો આપણે આગળ વધીએ. યસ, એનું સંક્ષેપીકરણ કરવાનું આપણે બાકી છે તો કરીએ. શીર્ષક શું છે જોઈએ? પર્યાવરણની સુરક્ષા આપણી નૈતિક ફરજ, રાઈટ. સરસ મજાનું સંક્ષેપીકરણ જોઈએ કે બેફામ પ્રદૂષણ અને વન નાબૂદીના લીધે સર્જાયેલી પર્યાવરણીય અસંતુલન આજે માનવજાત માટે જોખમી બન્યું છે. આવનારી પેઢીના ભવિષ્ય માટે પ્રકૃતિનું જતન કરવી અનિવાર્ય છે. વૃક્ષારોપણ અને સંસાધનને વિવેકપૂર્ણ ઉપયોગ કરી પ્રકૃતિ સાથે તાલ મિલાવવો એ દરેક નાગરિકની મિત્ર પવિત્ર ફરજ છે. અહીંયા તમે જોઈ શકો છો કે પૂરેપૂરો સારાંશ મિત્રો લઈ લીધેલો છે. જો આ રીતે સંક્ષેપીકરણ કરો તો કહી શકાય
શકાય કે 9માંથી 10 માર્ક આવવાની મિત્રો સંભાવના છે. ખાસ યાદ રાખજો, સંક્ષેપીકરણમાં કંઈ નહીં, પૂરેપૂરું વાંચ કરી અને પોતાના શબ્દમાં લખવાનો પ્રયત્ન કરશો તો મિત્રો પૂરા માર્ક્સ તમને મિત્રો મળશે. ચલો આગળ ક્વેશ્ચન નંબર 3 એટલે કે પત્ર લેખન. રાઈટ, અહીંયા આપણે નો ડાઉટ એક મહત્વના પત્ર લેખનનો એક લેક્ચર લાવીશું. 5 પત્રોને ધ્યાનમાં રાખીને એક આપણો મહત્વનો લેક્ચર હશે અને 5 પત્રમાંથી કંઈ નહીં તો ઓછામાં ઓછું એક પત્ર એ વિષય ઉપર હશે જ, પૂછાશે જ, એટલે કે આઈએમપી પત્ર લાવીશ. ક્લિયર? જોઈએ આગળ આપણે પ્રશ્ન નંબર 3 કે પત્ર લેખન કોઈ પણ 2 એટલે 2 પત્ર હશે. રાઈટ, 2 જ તમને, અહીંયા કોઈ ઓપ્શન નહીં હોય, કોઈ પણ નહીં લખેલું હોય મિત્રો, માત્ર 2 પત્ર જ લખવાના છે અને 20 ગુણનો હશે. એક પત્ર 10 ગુણનો, બીજો 10 ગુણનો, એટલે ફરજિયાત બંને લખીને આવવાના. ગયા વર્ષે ઘણા એવી ભૂલ કરેલી કે પત્ર લખન 2 આપેલા હોય તો એમાંથી એક જ લખીને આવ્યા અને એક શું રાખ્યો મિત્રો, બાકી રાખ્યો, એટલે ભાઈને 10માંથી 7 જ માર્ક મળે, એટલે કે 20માંથી 7 માર્ક આવ્યા. આ 10 માર્કનું તો લખ્યું જ નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બંને પત્ર અહીંયા તમારે લખવાના છે. પહેલો કરંટનો ટોપિક છે મિત્રો, બેગલેસ શનિવારના અમલીકરણ અંગેનો સુઝાવ અંગે પત્ર લેખન. રાઈટ મિત્રો, જો આ પણ ખૂબ આઈએમપી છે મિત્રો. અહીંયા જે લીધેલા છે ને બધા જ પ્રશ્ન કેવા છે મિત્રો, ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી જેને કહી શકાય. રાઈટ, કે ખૂબ જ આઈએમપી છે, એટલે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો. જોઈએ પત્ર, શરૂઆત કરીએ આપણે. રાઈટ, કે અબક મિત્રો, અહીંયા કોઈએ તમારું નામ લખવાનું નથી, જે રીતે આ ફોર્મેટ છે એ જ ફોર્મેટ તમારે જવાનું છે. બેગલેસ ડેને ધ્યાનમાં રાખીને છે, એક આચાર્ય જે છે એ કહી શકાય કે એક શિક્ષણ અધિકારીને પત્ર લખે છે, એટલે આ જે પત્ર થયો એ કેવા પ્રકારનો પત્ર થયો મિત્રો, કે ઔપચારિક પત્ર થયો. તો ઔપચારિક પત્ર છે તો એ પ્રમાણે એનું ફોર્મેટ હોવું જોઈએ. અહીંયા વધારે ચર્ચા કરીશું નહીં. જોઈએ આગળ, ક શાળા, સરનામું રોળ 1, સરનામું રોળ 2, તારીખ 26 જૂન 2026. તો કહી શકાય કે આ મુજબ મિત્રો તમારે પત્ર લખવાનો થશે. ક્લિયર? ચલો જોઈએ આગળ. એડ્રેસ તમારે આ રીતે જ મિત્રો રાખવાનું છે બધું. રાઈટ, અહીંયા કોઈ પણ તમારે લખવાની જરૂર નથી. હા, તમને કીધું હોય સૂચનાની અંદર કે આ લખો તો લખી શકો છો, બાકી આપણે આપણી રીતે આ રીતે ફોર્મેટ જાળવી રાખવાનું છે. નેક્સ્ટ, પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી, કારણ કે કોને લખે છે મિત્રો આ પત્ર, કે ભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લખીએ છીએ, તો એ પણ, અને સાથે સાથે અહીંયા અમદાવાદ લખવાની કોઈ જરૂર નથી. રાઈટ, આ તમે લખ્યું અહીંયા, બાકી તમે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કરી અને અહીંયા લખી શકો છો જિલ્લા શિક્ષણ કચેરી અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી. રાઈટ, અને અહીંયા તમે લખી શકો છો સરનામું હરો 1. આ રીતે તમારે લખવાનું છે, કારણ કે તમને જો ન આપેલું તમે એડ્રેસ ના લખી શકો મિત્રો. રાઈટ, ચલો વિષય જોઈએ, કારણ કે ઔપચારિક છે એટલે વિષય તો આમાં આવશે. શાળાઓમાં બેગલેસ શનિવારના અમલીકરણ અંગેનો સુઝાવ લખતું એક આ શું છે મિત્રો, પત્ર છે. તો જોઈએ, આદરણીય સાહેબ, આ ખાસ યાદ રાખજો કે અહીંયા તમે એક જે કંઈ વાપરો છો એ આદરણીય વાપરી શકો છો અથવા તો તમે અહીંયા માનનીય સાહેબ શ્રી વાપરી શકો છો, કારણ કે સરકારી અધિકારીને ઓલમોસ્ટ માનનીય શબ્દ જ વપરાય છે એટલા માટે. તો સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પર રહેલા શૈક્ષણિક ભારને ઘટાડવા અને શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે હું એક મહત્વપૂર્ણ સૂચન રજૂ કરવા માંગુ છું મિત્રો. જોઈએ પત્રની અંદર આગળ વધીએ. જો મિત્રો સરસ મજાનો કહી શકાય કે સચોટ અને સ્પષ્ટ આન્સર છે. આ રીતે આન્સર લખીશું તો મેક્સિમમ માર્ક્સ તમને મળી શકે. શાળાઓમાં બેગલેસ શનિવારનો અભિગમ અપનાવવા એક શિક્ષણમાં એક ક્રાંતિકારી અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાબિત થઈ શકે તેમ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક અને પરીક્ષાના દબાણ હેઠળ દબાઈ ગયા છે. જો અઠવાડિયામાં એક દિવસ ખાસ કરીને શનિવાર વિદ્યાર્થીઓને ભારે દફતર વગર શાળાએ બોલાવવામાં આવે તો તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. આ દિવસે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે યોગ, કળા, સંગીત, વાર્તા કથન અને જીવન કૌશલ્ય પર ધ્યાન આપી શકાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલશે અને તેમની શીખવાની ક્ષમતા વધશે. મિત્રો જો સરસ મજાની અહીંયા ચર્ચા કરેલી છે આ પેરેગ્રાફની અંદર અને સ્પષ્ટપણે. ચલો આગળ જોઈએ. રાઈટ, કે બેગલેસ શનિવારના કારણે શાળાનું વાતાવરણ તણાવમુક્ત આનંદદાયક બનશે. આનાથી વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યેની ઉત્સાહ વધશે અને તેઓ શાળાઓમાં આવવા માટે પ્રેરાશે. મારી નમ્ર વિનંતી છે કે જિલ્લાની તમામ શાળાઓમાં પ્રયોગને અમલમાં મૂકવામાં માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે, જેથી આપણે આવનારી પેઢીને વધુ સર્જનાત્મક અને સક્ષમ બનાવી શકીએ. આશા છે કે આપ મારા સૂચનને ધ્યાને લેશો. લિખિત અંગ આપનો વિશ્વાસ ક અહીંયા લખી શકો છો, જે ક ખ ગ શાળાના આચાર્ય, અહીંયા તમે આ રીતે લખી શકો છો. ક્લિયર મિત્રો? ખાસ યાદ રાખજો, પત્ર જ્યારે ઔપચારિક હોય તો કઈ રીતે લખવું. રાઈટ, તો પહેલાં માળખું તમારે અહીંયા લખી નાખવાનું જે હોય, અહીંયા જે સરનામું હોય છે તે અહીંયા જેને મોકલવાનું હોય છે, પછી તમારો અહીંયા જે વિષય આવતો હોય છે, પછી અહીંયા આદરણીય સાહેબશ્રી કરીને લખી શકો છો. તો પહેલા પેરેગ્રાફમાં તમારે જે વિષય આપેલો છે એ વિષય અનુસંધાને અરજી કરો છો અથવા પત્ર જે કંઈ હોય છે, વિનંતી હોય છે, એ તમારે વિષય અનુસંધાને કરવાની છે. પછી વિષય અનુસંધાને તમારે અહીંયા ચર્ચા કરવાની છે, વિષયની ચર્ચા પૂરેપૂરી. પછી અંતમાં તમારે અહીંયા શું કરવાનું છે. રાઈટ, કહી શકાય કે એનું સોલ્યુશન. રાઈટ, અહીંયા એનું વિષયની ચર્ચા તમે કરી લીધી. રાઈટ, પછી એનું સોલ્યુશન શું આવી શકે છે. રાઈટ, તો એ સોલ્યુશન તમારે અહીંયા લખવાનું છે. એ જે કંઈ
પ્રોબ્લેમ છે, રાઈટ. એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારે આ ત્રીજા પેરેગ્રાફમાં લખી અને તમે આ રીતે પછી અંત અહીંયા લાવી શકો છો. ચલો નેક્સ્ટ વાતચીત કરીએ. ચલો, ધોરણ 10માં પાસ કર્યા પછી આગળ અભ્યાસક્રમ પસંદ કરવા અંગે નાના ભાઈને માર્ગદર્શન આપતો પત્ર પર 200 શબ્દનું પત્ર લેખન કરો. તમારે ઓલમોસ્ટ કહી શકે કે 100 થી 100 150ની વચ્ચે જ આવે છે, રાઈટ. આ પત્ર જે છે અનૌપચારિક છે. કયો છે? અનૌપચારિક પત્ર છે. હવે અનૌપચારિક પત્ર છે એટલે સ્વાભાવિક છે અહીંયા શું નહીં આવે મિત્રો કે અહીંયા આપણને વિષય જોવા મળશે નહીં. તો જોઈએ ક ખ ગ અહીંયા નામ લખી શકો, અહીંયા સરનામું તમે લખી શકો છો જો બીજા કોઈને કીધેલું હોય તો. પણ અહીંયા જો નાના ભાઈને કીધું તો સરનામાની કોઈ જરૂર નથી, પણ તમે ચાહો તો અહીંયા કરી શકો કે ભાઈ સરનામું હરો 1. એ રીતે તમે આગળ વધી શકો છો. તારીખ તમારી રીતે લખી શકો છો, ના લખો તો આ રીતે લખી શકો છો 000 કરીને આ રીતે તમે તારીખ લખી શકો છો. પ્રિય નાના ભાઈ, ખાસ યાદ રાખો પ્રિય નાના ભાઈ, અથવા એમ પણ લઈ શકો છો વહાલા નાના ભાઈ. આ રીતે પણ તમે ટાઇટલ આપી શકો છો મિત્રો. આશીર્વાદ અને સ્નેહ આ રીતે લખીશો તો વધારે કહી શકાય કે સામેવાળી વ્યક્તિને થોડુંક ઇમ્પ્રેશન થશે કે નહીં ભાઈ આ વ્યક્તિને આ વિષયનું નોલેજ મિત્રો છે જો આવા શબ્દો વાપરીશો તો. સૌપ્રથમ તો તને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ ગુણ મેળવીને પાસ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તારા પરિણામ અને મમ્મી પપ્પાએ ખૂબ જ આનંદ થયો છે અને તારી મહેનત રંગ લાવી છે. ચલો, સરસ મજાની અહીંયા વિષયની વાતચીત કરેલી છે. તો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જોઈએ, રાઈટ. કે હવે તું જીવન એક એવા વળાંક પર છે જ્યાં તારે આગળના અભ્યાસક્રમ માટે યોગ્ય પ્રવાહની પસંદગી કરવાની છે. મને જાણવામાં આવ્યું છે કે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કયા પ્રવાહમાં આગળ વધવું તે બાબતે તું થોડી મૂંઝવણ અનુભવી રહ્યો છો. આ એક મોટા ભાઈ તરીકે હું તને એટલું જ કહીશ કે તારો કોઈ દબાણમાં આવ્યા વગર તે મિત્રને દેખાદેખી કર્યા વિના તારી પોતાની રુચિ અને ક્ષમતાને આધારે જ નિર્ણય લેવો જોઈએ. દરેક ક્ષેત્રમાં સફળતાની અપાર તકો છે. જો તેને વિજ્ઞાન અને ગણિતમાં રસ હોય તો તું સાયન્સ શ્રેષ્ઠ છે. જો તને વ્યાપાર અને અર્થતંત્ર એકાઉન્ટ રસમાં હોય તો તું કોમર્સ પસંદ કર, અને જો તને સાહિત્ય, સમાજશાસ્ત્ર અને સિવિલ સર્વિસમાં આગળ વધવું હોય તો તું આર્ટ્સ ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ પ્રવાહ નાનો કે મોટો હોતો નથી, તારું સમર્પણ તેને સફળ બનાવે છે. આ નિર્ણય આ તારી કારકિર્દીનો પાયો છે, તેથી ઉતાવળ કરવાને બદલે શાંતિથી વિચારજે. જરૂર પડે તો આપણે વિગતવાર ચર્ચા કરીશું. તને જે ગમે તે ક્ષેત્ર પસંદ કર, અમારો સંપૂર્ણ ટેકો તારી સાથે રહેશે. મિત્રો કેવો ધારદાર સ્પષ્ટ શબ્દોમાં લખેલો આ નિબંધ છે ને આવો તમે પત્ર છે, અને આવો પત્ર તમે લખો તો હું તો કઈ 10માંથી 10 માર્ક્સ પણ તમને આપી શકશે પરીક્ષક, રાઈટ. જો આવો પત્ર લખીશો તો છેલ્લે સુધી આવું કન્ટેન્ટ મેળવવા માટે તમે વિડીયો જોતા રહેજો ખૂબ પ્રેમ સાથે, રાઈટ. તારો મોટો ભાઈ જે તે હોય એનું નામ અહીંયા આપણે લખી શકીએ છીએ. ચલો નેક્સ્ટ હવે વાતચીત કરીએ મિત્રો ચર્ચાપત્ર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને બધા અહીંયા ભૂલ કરીને બેસી જાય છે મિત્રો. જો એક અહીંયા ટાઈપિંગમાં પણ મિસ્ટેક છે, આ ખાસ ધ્યાન રાખજો કે આ રીતે સીધી લાઈનમાં જતું રહેવું જોઈએ, રાઈટ. આ રીતે નહીં ચાલે. આ મતલબમાં થોડુંક તારીખ છે આ બાજુ આવી ગયું હોત તો આ પરફેક્ટ લેખમાં આખું જવાય રહે. ચલો જોઈએ ચર્ચાપત્ર. કોઈ પણ 2 વિષય પર ચર્ચાપત્ર લખો. 20 ગુણનું હોય છે. અહીંયા પણ મિત્રો 2 જ હોય છે અને બંને ફરજિયાત તમારે લખવાના છે 10-10 ગુણના. સોશિયલ મીડિયા પર વધી રહેલું સાયબર બુલિંગ અને અશ્લીલતા, યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારો પર મોટો પ્રહાર પર આધારિત 150 શબ્દનો પત્ર લખો. મિત્રો હવે ખાસ યાદ રાખજો, જો આ વિષય ઉપર હું કહું તમને નિબંધ પણ પૂછાઈ શકે, આ વિષય ઉપર મિત્રો પત્ર પણ પૂછાઈ શકે, અથવા આ વિષય ઉપર મિત્રો ચર્ચાપત્ર પણ પૂછાઈ શકે, અને બની શકે સંક્ષેપીકરણમાં પણ આને લગતો એક પેરેગ્રાફ તમને મિત્રો પૂછી શકે. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અથવા કરંટને રિલેટેડ ટોપિક છે એટલે તૈયાર કરી નાખો. ને અહીંયા જે તમને ઓથેન્ટિક જવાબ આપેલો છે મિત્રો, રાઈટ, એ જવાબ તમે લખશો તો વધારે અસરકારક તમારું પેપર જશે. જોઈએ આગળ વધીએ, રાઈટ. અબક જાગૃત નાગરિક, સરનામું 1, સરનામું 1, તારીખ 26 જૂન. હવે ખાસ યાદ રાખજો અહીંયા જે તે વ્યક્તિઓ હોય એને ધ્યાનમાં રાખીને તમે લખી શકો છો, પણ રાઈટ અહીંયા તમે તમારી કંઈ પણ માહિતી અહીંયા શેર કરવાની છે નહીં. ક્લિયર? તો આ રીતે તમે ફોર્મેટ બનાવી શકો છો. પ્રતિ માનનીય તંત્રીશ્રી આ રીતે લખવાનું છે. અહીંયા કોઈ બીજો શબ્દ નથી વાપરી શકતા. માનનીય સાહેબશ્રી એવું કંઈ નથી કરી શકતા. માત્ર શું લખી શકીએ? માનનીય તંત્રીશ્રી. અહીંયા દૈનિક પત્રીનું નામ લખવું હોય તો લખી શકો છો, અથવા લખી શકો છો લખી શકો દ દૈનિક પત્ર, એવું તમારી તમે શબ્દ મિત્રો વાપરી શકો છો, રાઈટ. અહીંયા હા કીધું હોય તો તમે લખી શકો છો, પણ નથી કીધું તો તમારે આ રીતે જ લખવું પડશે મિત્રો. ક્લિયર? ચલો વિષય અહીંયા તમને આપેલો છે તો વિષય પણ તમારે મિત્રો આ રીતે લખવો પડશે, રાઈટ. અહીંયા જે પણ વિષય તમને ઉપર કીધું હોય એ જ વિષય તમે અહીંયા કોપી પેસ્ટ કરી શકો છો, અથવા તમારી રીતે થોડા ઘણા ઉપર નીચે ફેરફાર કરી અને વિષય અથવા એમ પણ લખી શકો કે ઉપરોક્ત વિષય અનુસંધાને ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત, એવું પણ તમે અહીંયા લખી શકો છો. જોઈએ આપણે સોશિયલ મીડિયા પર વધી રહેલું સાયબર બુલિંગ અને અશ્લીલતા, યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારો પર મોટો પ્રહાર પર ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. આ રીતે વિષય તમે સરસ રીતે લખી અને અંડરલાઇન મિત્રો અહીંયા કરવાનું ભૂલતા નહીં. એક વન ટાઈપ ઓફ ઇફેક્ટ થઈ શકે છે તમારી રીતે, રાઈટ. ચલો જોઈએ આગળ. આદરણીય સાહેબશ્રી, અથવા તમે એમ પણ અહીંયા લખી શકો માનનીય તંત્રીશ્રી. ચલો
સવિની જણાવવાનું કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર વધી રહેલું સાયબર બુલિંગ અને અશ્લીલતા યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારો પર મોટો પ્રહાર પર અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે એક ચર્ચાપત્ર આ પત્ર સાથે સામેલ છે. તેને આપણા લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની કોલમમાં પ્રકાશિત કરવા વિનંતી છે. ચલો લિખિતિંગ કરીએ. અબ ક એક જાગૃત નાગરિક. અહીંયા બિડાણમાં તમારે શું કરવાનું રહેશે મિત્રો? ચર્ચાપત્ર. આ એક ફોર્મેટ તમારું નક્કી થઈ ગયું. બસ આ રીતે ચર્ચાપત્ર તમારે લખવાનું છે. ચર્ચાપત્ર જેવો પૂરો થાય રાઈટ પછી તમારે મિત્રો અહીંયા લખવાનું છે સોશિયલ મીડિયાની એક શીર્ષક તમારે અહીંયા આપવાનું છે અને એક સરસ મજાનું શીર્ષક આપવાનું છે. જેમ કે અહીંયા મેં લખ્યું સોશિયલ મીડિયાની માયાજાળ અને યુવા પેઢી. ચલો જોઈએ. આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ એટલું વધી ગયું છે કે તેના વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલી છે. જો કે આ ટેકનોલોજી જેટલી લાભદાયી છે તેના જોખમમાં પણ એટલા જ ગંભીર છે રાઈટ. કારણ કે એના બે પાસા છે. સોશિયલ મીડિયા પર વધી રહેલું સાયબર બુલિંગ અને અશ્લીલતાનું પ્રમાણ આજે યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારો માટે ગંભીર પડકાર બની ગઈ છે. સાયબર બુલિંગ એટલે ડિજિટલ માધ્યમની કોઈને હેરાન કરવા કે અપમાનિત કરવા. આવા કૃત્યોને લીધે યુવાનો માનસિક તણાવ, ચિંતા અને હતાશાનો ભોગ બને છે. વધુમાં સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ અશ્લીલ અને નકારાત્મક સામગ્રી યુવાનોની માનસિકતાને પ્રદૂષિત કરી રહી છે, જેના કારણે તેમના સંસ્કારો અને જીવન પ્રત્યેની દૃષ્ટિકોણ નકારાત્મક બનતો જાય છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર કાયદા કે ટેકનિકલી પ્રતિબંધો નથી. વાલીઓ બાળકો સાથે સંવાદ વધારવો જોઈએ અને તેમની સોશિયલ મીડિયાની જવાબદારી ઉપયોગ વિશે માર્ગદર્શન આપવું જોઈએ. યુવાનો પણ પોતાની વર્ચ્યુઅલ દુનિયા કરતાં વાસ્તવિક જીવનની સુંદરતાને સમજવાની જરૂર છે. ટેકનોલોજીનો ઉપયોગ જ્ઞાન અને વિકાસ માટે થાય, વિનાશ માટે નહીં, તે સમજવું અત્યંત અનિવાર્ય. મિત્રો આ એક ચર્ચાપત્ર છે. શું છે મિત્રો? તમારો એક ચર્ચાપત્ર છે. એટલે આની અંદર ઓછા શબ્દોમાં વધારે તમારે મિત્રો જણાવવાનું છે. કારણ કે કહી શકાય કે 150ની આસપાસ 150 શબ્દની આસપાસ જ મિત્રો તમારે આ ચર્ચાપત્ર લખવાનું છે. અહીંયા લાસ્ટમાં જો તમે શરૂઆતમાં આપણે કહી શકાય કે લિખિતંગ અબક એવું લખી દીધું એટલે અહીંયા કોઈ લખવાની જરૂર નથી મિત્રો. અને જો ત્યાં ના લખ્યું તો તમે અહીંયા લખી શકો છો. ક્લિયર? એ તમે ક્યાં લખો એ તમારા પર ડિપેન્ડ છે, પણ શરૂઆતમાં લખી જો તો વધારે સારું પડશે. ચલો નેક્સ્ટ ચર્ચાપત્ર છે મિત્રો કે અંગ્રેજી માધ્યમની પાછળ આંધળી દોડ અને વિસરાતી જતી માતૃભાષા બાળકના માનસિક વિકાસ અને સાંસ્કૃતિક મૂલ્યોના હનન માટે જવાબદાર પર આધારિત ચર્ચાપત્ર 150 શબ્દોનું ચર્ચાપત્ર નીચે મુજબ છે. મિત્રો અહીંયા જે પણ વિષય મેં લીધેલા છે ને કહી શકાય કે મોસ્ટ IMP મિત્રો છે. ક્લિયર? એટલે ખાસ આ છેલ્લે સુધી વિડીયો જોજો અને જો તમને વિડીયો ગમે તો તમને રાઈટ કહી શકાય કે જ્ઞાન સાધના ટાટ ની એક ટેલિગ્રામ ચેનલ છે. આ ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ અને આની શું મેળવી શકો છો મિત્રો? PDF મેળવી શકો છો મિત્રો. ચલો अब जागृत नागरिक सरनामું રોળ 1 સરનામું રોળ 1 રાઈટ તમારી ત્યાં લખી શકો. અહીંયા આપણે તારીખ લખવાનું ભૂલી ગયા છે. સોરી અહીંયા લખેલી છે પણ આ તારીખ તમારી ક્યાં આવી જોઈએ? અહીંયા એક ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો. તો અહીંયા તમારે શું લખવાની છે? તારીખ. રાઈટ? ક્લિયર? ચલો આગળ જોઈએ. પ્રતિ માનનીય તંત્રીસી દૈનિક પત્રનું નામ અથવા મેં જે કીધું એ અહીં તમે લખી શકો છો. ક ખ ગ દૈનિક પત્ર અથવા વર્તમાન પત્ર. વિષય અંગ્રેજી માધ્યમની પાછળ આવું મોટું કહી શકાય કે વિષય લખવાની જરૂર નથી. કોઈ પણ એક જેમ કે અંગ્રેજી માધ્યમની પાછળ આંધી દોડ અને વિસરતી જતી માતૃભાષા પર આધારિત ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત બસ આટલું લખી શકો છો. આ તમે ના લખો તો ચાલશે. ક્લિયર મિત્રો? ચલો આગળ જોઈએ. મનોવિજ્ઞાન કહે છે કે બાળક જે ભાષામાં વિચારે છે તે જ ભાષામાં તેનું શીખવાનું અને સર્જનાત્મક બનવું પ્રમાણ સૌથી વધુ હોય છે. વાત સાચી છે. કારણ કે જે ઘરે જે ભાષા વાપરે છે, જે વિચારે છે, જે ભાષા પર તે કાર્ય કરે છે અને જો તેના પર જ કહી શકાય કે શીખવવામાં આવે તો એ વધારે પ્રભુત્વ બની શકે છે. માતૃભાષા બાળકના માનસિક વિકાસ અને ભાવનાત્મક ઘડતરનો પાયો છે. જ્યારે બાળકને તેની ભાષાથી દૂર કરવામાં આવે છે ત્યારે તે પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોથી વિમુખ થવા લાગે છે. અંગ્રેજી માધ્યમના દબાણ હેઠળ બાળક ઘણીવાર પોતાની અભિવ્યક્તિ ગુમાવી બેસે છે અને ગોખણીય જ્ઞાન પર આધાર રાખે છે. આપણે સમજવું પડશે કે અંગ્રેજી માધ્યમ એક ભાષા છે, તે બુદ્ધિનું માપદંડ નથી. માતૃભાષા શિક્ષણ લેનાર બાળક વધુ તાર્કિક અને મૌલિક વિચારસરણી ધરાવતું હોય છે. સમાજ અને વાલીઓએ શિક્ષણના માધ્યમ કરતાં શિક્ષણની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવું જોઈએ. આપણી માતૃભાષા જ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. તેને જાળવવી એ આપણી સૌની જવાબદારી છે. અને લાસ્ટમાં આપણે અહીંયા લિખિતંક એવું કંઈ લખવાની જરૂર છે નહીં. ચલો હવે મહત્વનો ટોપિક એટલે કે વ્યાકરણ વિભાગ. મિત્રો ખૂબ જ IMP વિભાગ તમે કહી શકો છો અને તમારે મિત્રો મેક્સિમમ ટ્રાય કરવાની છે કે આ જે 20 ગુણ છે ને એ 20 ગુણમાંથી 20 ગુણ તમારે મેળવવાના છે. એ ક્યારે શક્ય બનશે? તો મિત્રો ફરી વખત અહીંયા કહું છું કે ટાટ HS વા એને 11 અને 12ની ગુજરાતીની બુક વાંચવાની. એની ગુજરાતીની અંદર જે ગ્રામર રહેલું છે એ વાંચવાનું છે અને ટાટ એસ વા એ મિત્રો રાઈટ 9th એન્ડ 10thની જે બુક છે એનું ગુજરાતી મિત્રો તમારે કરવાનું
છે. તો આ જો કરીશું તો આ પ્રમાણે ઉદાહરણ કરીશું તો મિત્રો પાક્કું તમારે 20માંથી 20 ગુણ આવશે, અને 20માંથી 20 ગુણ આવશે એટલે આરામથી તમે મિત્રો 70+ લઈ શકો છો પેપરની અંદર. અને 70+ જવું હોય તો આમાં મેક્સિમમ માર્ક ખેંચવા એ તમારી જવાબદારી કહી શકાય મિત્રો, રાઈટ. તો મેક્સિમમ માર્ક ખેંચી લેજો અને આવા જ પ્રશ્ન પૂછાશે, રાઈટ. એટલે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. ચલો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ. વ્યાકરણ 20 ગુણનો હોય છે. પહેલો પ્રશ્ન, નીચેની જોડણી શુદ્ધ કરો, રાઈટ. પરીક્ષા છે તો પરીક્ષાને આપણે આ રીતે નથી લખી શકતા, દીર્ઘ લખીએ છીએ ર સાથે, ઈ જે છે તો પરીક્ષા. આશીર્વાદ છે તો આશીર્વાદ, આ રીતે બંને આશીર્વાદ કહી શકાય, સાચા નથી, પણ અહીંયા જે છે એ કયો છે હસ્વ છે, અહીંયા શું થઈ જાય છે દીર્ઘ થઈ જાય છે, રાઈટ. નીચેની શબ્દ સંધિ જોડી ગયો, સૂર્યોદય તો સૂર્ય પ્લસ ઉદય, રાઈટ. એટલે શું થઈ જશે મિત્રો સૂર્યોદય. નેક્સ્ટ, પરમ પ્લસ ઈશ્વર, રાઈટ. એટલે શું થઈ જશે પરમેશ્વર, કારણ કે આનો મનો સાથે ઈ આપણે કહી શકીએ કે મ સાથે શું રહેલો છે ઈ, અને એક મ સાથે અ પ્લસ ઈ, અ અને ઈ જોડાય એટલે શું બને છે મિત્રો એ બને છે, એટલે શું થઈ જશે પરમેશ્વર. ક્લિયર. ચલો નેક્સ્ટ આપણે જોઈએ, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યનો પ્રયોગ કરો. અહીંયા બધા બહુ માર્ક ખોઈ નાખે છે મિત્રો, ધ્યાનથી સમજો, તમને અર્થ આરામથી આવડી જશે. શું છે? આકાશ પાત્ર એક કરવા, એટલે કે ખૂબ જ મહેનત કરવી. વાક્ય શું મેં લખ્યું, પરીક્ષામાં પ્રથમ આવવા માટે રમેશે આકાશ પાત્ર એક કરવા છે. અને આપણે પણ કહી શકાય કે મિત્રો ટાટમાં સારા માર્ક્સ લાવવા માટે આકાશ પાત્ર એક કરવાનું છે. આપણે 160+ જવાનું છે, એના માટે ગમે તે થઈ શકે આપણે આકાશ પાત્ર એક કરવાનું છે, રાઈટ. તો આકાશ પાત્ર એક કરવા એટલે શું ખૂબ જ મહેનત કરવી. મોઢામાં આંગા નાખવા, આ તમારે મિત્રો આનો જવાબ તમારે શું કરવાનો છે મિત્રો કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે મિત્રો. ક્લિયર. ચલો નેક્સ્ટ જોઈએ, સમાસ ઓળખાવો મિત્રો, રાઈટ. સમાસ જોઈએ, અહીંયા તો સમાસ ઓળખાવાના છે અને સાથે સાથે એનું વિગ્રહ પણ કરવાનો છે, રાઈટ. તો કે મહારાજ છે તો મહારાજનો વિગ્રહ શું થાય, મહાન એવા રાજા. તો એ કયો સમાસ થયો મિત્રો કર્મધારય સમાજ, રાઈટ. કર્મધારય સમાજની જો આપણે વાતચીત કરીએ તો મિત્રો એમાં વિશેષણ આવશે. કર્મધારય સમાજમાં શું થશે મિત્રો વિશેષણ હશે, અને વિશેષણની સાથે સાથે આપણે કહી શકીએ મિત્રો કે મહા, જેવા, એવા, રૂપી, આવા શબ્દ જોડાયેલા હોય છે, રાઈટ. જેમ કે મહાન એવા રાજા, રાઈટ. તો આ એક પ્રકાર કયો સમાસ થયો કર્મધારય સમાજ. વનવાસ, વનમાં વાસ, તો અહીંયા કયો સમાસ છે એ તમારે શું મિત્રો કહેવાનું છે કમેન્ટમાં કહેવાનું છે. કેવી તૈયારી છે મને બી ખબર પડે. ચલો નીચેના અલંકાર ઓળખાવો, 2 ગુણના. બધા મિત્રો પ્રશ્ન 2 ગુણના હશે. ક્લિયર. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર, એટલે અહીંયા સરખામણી થઈ એટલે બધાને ખબર પડી ગઈ કે મિત્રો કયો અલંકાર છે ઉપમા અલંકાર. અમી જળની ધાર વરસી રહી, આ કયો અલંકાર છે એ આપણે કમેન્ટમાં તમારે બતાવવાનો છે મિત્રો. આ જેનો જવાબ સાચો પડશે ને એની તૈયારી ખૂબ જ સારી કહી શકાય. કેવી? ખૂબ જ સારી તૈયારી કહી શકાય મિત્રો. ક્લિયર. તો જવાબ કમેન્ટમાં જરૂર જણાવજો. ક્વેશ્ચન નંબર 6, ભાષા શુદ્ધિ. ચલો મિત્રો આગળ જોઈએ, વાક્ય શુદ્ધિ આજે સહાય, આ મિત્રો શુદ્ધ વાક્ય જ છે, રાઈટ. કે તે આજે સહાય જશે, તો શુદ્ધ એ જ છે, તે આજે સહાય જશે. અહીંયા હું લખી નાખું, ચલો નિશાય, તો તે આજે નિશાય જશે, તો એનું શુદ્ધ શું થઈ ગયું આજે સહાય જશે. મેં પુસ્તક વાંચ્યું, તો અહીંયા મેં પુસ્તક વાંચ્યું, આ શુદ્ધ વાક્ય છે. એટલે ઇન શોર્ટ અહીંયા તમારે 2 ગુણના કહી શકાય કે ભાષા શુદ્ધિના પ્રશ્ન હશે તો એ પ્રમાણે તમારે કેટલાક એના નિયમો છે એ પાકા કરી લેવાના છે. ચલો નેક્સ્ટ, નીચેના છંદ ઓળખાવો. ચલો મિત્રો અહીંયા પણ એક ટાઈપિંગ મિસ્ટેક આપણને જોવા મળી છે, અહીંયા કોઈ એક છંદ લખવાનું ભૂલી ગયેલા છીએ. ચલો, અસત્યના પંથે પરહરી, અનુષ્ટુપ છંદ. તો તમારે એ મિત્રો કહેવાનું છે કે અનુષ્ટુપ છંદ જે છે, રાઈટ, એમાં કેટલા અક્ષર જોવા મળે છે એ તમારે મિત્રો કમેન્ટની અંદર જણાવવાનું છે. એટલે તમારું રિવિઝન એક પ્રકારે થઈ જાય એટલા માટે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ, નીચેના વાક્યના પ્રકાર જણાવો કે પિતાજી ઘરે આવ્યા અને તેમને મને બોલાવ્યા. તો આ વાક્યનો પ્રકાર કયો થયો એ તમારે મિત્રો શેમાં કરવાનું છે કમેન્ટમાં લખવાનું છે. મેં પુસ્તક વાંચ્યું અને કર્મણીમાં આપણે કરીએ તો મારાથી પુસ્તક વંચાયું. આ રીતે આપણે લખી શકીએ છીએ. આ કયું વાક્ય છે મિત્રો? સંયુક્ત વાક્ય છે, સંકુલ વાક્ય છે, સાદું વાક્ય છે, તમારે જણાવવાનું છે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નદીઓની માતા, જેને શું કહેવાય મિત્રો? લોકમાતા. તો જેનું આયુષ્ય લાંબુ છે તેને મિત્રો શું કહેવાય એ તમારે શેમાં જણાવવાનું છે? કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે, રાઈટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો ખાસ અહીંયા કરી લેજો. અહીંયા બધાને ઘણી તકલીફ પણ પડે છે, પણ તમે કીધું એમ કે 9 અને 9 થી 12ની ટેક્સ્ટબુકની અંદર જે પણ કહેવતો રૂઢિપ્રયોગો આપેલા છે ઉદાહરણ તમે જોઈ લેજો, એમાંથી પૂછાય છે એટલા માટે. નીચેની કહેવતનો અર્થ સમજવો, 2 ગુણના છે. કાંકરે કાંકરે પાળા બંધાય. થોડું થોડું એનો અર્થ મિત્રો અહીંયા આપેલો છે કે થોડું થોડું જમા કરવાથી મોટું કામ પૂરું થાય છે, અથવા તો નાના પ્રયત્નોથી મોટી સફળતા મળે છે. બસ તમારે આજથી જ કહી શકાય કે નાના નાના પ્રયત્નો કરવાના છે, અથવા તો નાના નાના ભાગોમાં તમારો અભ્યાસક્રમ વહેંચી દેવાનો છે, રાઈટ. અને એક સમય આવશે કે તમે સંપૂર્ણ રીતે સિલેબસ વાંચી લેશો, તૈયાર થઈ જશો અને પરીક્ષાની અંદર 70+ માર્ક્સ લાવી જશો.
ચલો, અધૂરો ઘડો સલકાય ઘણો, ઓછું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ જ વધારે ડાહ્યા હોવાનો મિત્રો દેખાવ કરે છે. તો અહીંયા આપણું મિત્રો કહી શકાય કે એક સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થયું. જો મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને તમે કહી શકાય કે સૂતા સૂતા આ વિડીયો પણ સાંભળી શકો, એટલા માટે કહી શકાય કે મેં બોલીને આ વિડીયો તમને સમજાવેલો છે. ક્લિયર? તો ટ્રાય કરજો કે આ વિડીયોની અંદર 200+ વ્યૂઝ મિત્રો આવી જાય, જેથી હું કહી શકાય કે મોસ્ટ આઈએમપી 5 પત્રનો એક વિડીયો લાવીશ અને આવું મોડલ પેપર તમને દર અઠવાડિયે જોવા મળશે જો આની અંદર 200+ વ્યૂ આવશે તો. ચલો મિત્રો, બધાનો તમારો આભાર.